પાંડેસરા પોલીસ મથકની હદમાં પત્નીની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા પતિનો ઓરિસ્સાથી પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો। પાંડેસરા પોલીસ મથકની હદમાં પાંડેસરા આવી ભારૂ સોસાયટીના મકાનમાંથી મહિલાની ઘરમાંથી હત્યા કરેલી લાશ મળી આવી હતી, જે અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં મહિલાની તેના પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવતા મહિલાના પતિ હત્યારા કૃષ્ણા સ્વાઈનને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી। આરોપીને ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી, તો પત્નીના ચારિત્ર પર શંકા જતા હત્યા કરી હોવાની હત્યારા પતિ કૃષ્ણા સ્વાઈને કબૂલાત કરી હતી। જી, ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ, જે ડેડ બોડીની ઓળખ થતાં તેના સગાવાલાને બોલાવવામાં આવેલ અને જેમાં ડેડ બોડીની ઓળખ થતાં તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ, જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતેથી વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી અને મરણ જનાર બંનેનાઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા। પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024ના રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।